જે સંકટો પસાર કર્યા છે, જે કાયા કુરબાન કરી છે, જે પોતાના જીવનનો પરિવાર નહીં રાખ્યો, મરણની જે બીક નહીં રાખીને તેઓના ઇતિહાસો અત્યારે મોજૂદ છે. નહીં તો દાખલો જોવા જાવ, આજે ભાથીજી નાગનો શિષ્ય 9 ખંડમાં ધજા ફરકાવી દીધી. નાગનો શિષ્ય હવે ભાથીજીના ગુરુને હાથ નતા, એમના ગુરુને પગય નતા. હાથ પગ વગરનો ગુરુનો શિષ્ય 9 ખંડમાં ધજા ફરકાવતો હોય તો બાપ આપણી 9 ખંડમાં ના ફરકે ચાલે, પણ ગામમાં ફરકે એવું કરવું પડે તો સફળ છે. ગામમાં નહીં ફરકે તો કમ સે કમ ઘરમાં ફરકવી જોઈએ. ઘરમાં ના ફરકે તો પછી તકલીફ વાળી 100% વાત છે. કેમ કે જીવનમાં કોઈ નિયમ હોવો જોઈએ. નિયમ વગર ઉદ્ધાર નથી. નિયમ વગર આ જીવનનો ફેરો ટળે એવો નથી. સંતો તરી ગયા, ગુરુ વચન વગર કોઈ તર્યો નહીં. ઇતિહાસો જ નથી. નહીં તો રામદેવજી ભગવાન થઈ ગયા, બાળીનાથ બાવાને ગુરુ કરવા પડ્યા. કૃષ્ણ ભગવાન થઈ ગયા, સંદીપની મુનિ ઋષિને ગુરુ કરવા પડ્યા. રામ ભગવાન થઈ ગયા, વિશ્વામિત્રને ગુરુ કરવા પડ્યા. શિવ ભગવાન થઈ ગયા, 88,000 વર્ષ તપ ગુરુનું કરવું પડ્યું. પણ ગુરુ વિના મુક્તિ મળે એવી, મેતે કરેલી ભક્તિ પણ સફળ થાય એવી નથી. અને બહેનોને મારી નમ્ર વિનંતી, જીવનમાં ભક્તિ જો પાર પડવી હોય તો પતિ પત્નીની ઘરમાં સુમતિ જોઈએ. એક મતિ હશે તો ભક્તિ થશે. એકલો ભગત ગમે એટલો જોર કરે, પણ જો ઘરવાનો બેન ભક્તિમાં સાથ ના આપે તો એ ગમે ત્યારે ભાગી પડે. ઊંઘી જો વારે કોમ છે, નહીં જવાનું ભજન એમ કે તો હોઈ જવું પડે. બંનેના સભાગ, નર નારી વગર ભક્તિ થાય એવી જ નહીં. જે ઘરમાં પતિ પત્નીની સુમતિ, એમાં સંપત્તિ, નહીં તો વિપત્તિ છે. નહીં તો ભગવાન યુગો જતા રહ્યા. સંતો એવું પણ કહે છે, ગુરુ મળે ભગવાન ની ગતિ બ્રહ્મ સુધી છે, ગુરુની ગતિ પર બ્રહ્મ સુધી છે. ગુરુનું આસન ભગવાનથી ઊંચું, આવું ઇતિહાસો શાક પૂરે છે. અને આપણે તો દર્શન કરવા જજો, ના નહીં, બધે દર્શન કરવા જવાની છૂટ, જેને માનતા હોય તેને. પણ દર્શન કરવા જવાનું, મંદિરમાં જવાનું, પગે પણ લાગવાનું. પણ તઈ પગે લાગ્યા પછી એક નિયમ લઈને ઘરમાં જ આવીએ તો મંદિરે ગયેલું સફળ છે. એક ને એક નિયમ લઈને આવીએ તો. બાકી રોજ મંદિરમાં જઈને હવાશેર ઘીની જો જોત કરીએ, પણ જો નિયમ ના પરાય તો મંદિરે ગયેલું પણ વ્યર્થ છે. મારો કહેવાનો છે ખોટું નથી. આજે ઇતિહાસો જુઓ, મનુષ્યના હાથમાં આવેલા પથરા પૂંજાઈ ગયા, હે ને? મનુષ્યના હાથમાં પથ્થર આવી જાય, એ પથ્થરનો જો ઘાટ બની જાય, કૃષ્ણ બનાવા, રામ બનાવા, હનુમાનજી બનાવે, શક્તિ કઈ છે? માણસમાં જ છે ને. પથ્થરમાં કોઈ શક્તિ નથી. એ સંપૂર્ણ શક્તિ માણસની અંદર છે. મનુષ્ય ટોકને ઘાટ કરે, એમ જો ટોકનાના ઘા પથ્થર જો વેઠી લે અને એ જો રામના ઘાટમાં આવી જાય તો સાહેબ અયોધ્યાની અંદર પ્રતિષ્ઠા થાય છે કે નહીં? અને રામદેવજી થઈ જાય તો રણુજામાં જ, અને ગામે ગામ પણ રામાપીના મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ. આજે મનુષ્યના હાથમાં આવેલો પથ્થરની મૂર્તિ જો પૂંજાઈ જતી હોય, આપણે તો એને બનાવવાના જ. આપણે હવારે કપારે કંકુનો તિલક થવો જોઈએ. નહીં તો માણસના હાથમાં આવેલો આ કાગળ ફોટો થઈ ગયો સાહેબ, એને આપણે પૂંજવો પડ્યો. નહીં તો 4 યુગમાં કોઈ એવા ઇતિહાસો નથી કે કોઈ મંદિર જાતે બનીને બહાર નીકળ્યું, કોઈ ઇતિહાસ નહીં. આપણા જ બનાવેલા બધા મંદિરો છે. મંદિર બનાવનારો માણસ, મૂર્તિ બનાવનારો પણ માણસ, મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરનારો પણ માણસ, ફૂલના હાર ચડાવનારો પણ માણસ, 56 જાતનું ભોજન ધરાવનારો પણ માણસ, આરતી પૂજા કરનારો પણ માણસ, એ મંદિરની મૂર્તિને પગે લાગનારો પણ માણસ. તો એ ભગવાનથી બીનારો કોણ? થોડુંક વ્યસન લઈ લીધો, ના મંદિરમાં તો ના જાવ, એટલા બધા જ્ઞાની છો, છે કે નહીં? થોડુંક આજે વ્યસન લીધું છે એટલે મંદિરમાં જવાય નહીં, આપણે એટલા બધા જ્ઞાની.
પણ સંતો એવું બોલે, પોતાના મંદિરની પ્રતિજ્ઞાના પારે પારકા મંદિરે પૂજવા જાય, એ મંદિરમાંથી પાછો આવે અંતે 184 માં જાય. પ્રતિજ્ઞા પારાવત જેવી જગ્યા કહીશ, સાચું મંદિર કયું છે. આપણી અંદર ગાંઠોનો ગાંઠ પડેલો છે. ગાંઠોનો ગાંઠ છે, જે બનાવવું હોય એ બનાવી શકીએ એવા આપણે છે. આપણી અંદર ગાંઠોનો ગાંઠ પડેલો છે, અને ગાંઠોનો ગાંઠ પડ્યો છે ને એટલે જ આપણીથી બધું થાય છે. બાકી ભેંસને ભજન કરવા જ મેર નહીં આવતો, આપણે જ આવ્યો છે. અને ગાંઠોનો ગાંઠ કેમ? આ લોખંડ છે, પણ મનુષ્યનું જ્ઞાન એવું અજમાયું ને, આ લોખંડ ખરું પણ હવે આને લોખંડ ના કહેવાય, આને સ્ટેન્ડ કહેવાય. આ પ્લાસ્ટિક છે, પણ મનુષ્યનું જ્ઞાન અમે અજમાઈ ગયું ને આ વાયર થઈ ગયો. આ ફૂલ છે, માણસે ખાલી બીજ રોપીને મહેનત કરીને ફૂલ બની ગયું છે. અને સાથે સાથે સુગંધ પણ છે. સુગંધ એ ફૂલનું છુપું સ્વરૂપ છે. ફૂલ એ સુગંધનું પ્રગટ સ્વરૂપ છે. બાકી જોવા જઈએ ના દેખાય એ વસ્તુ આપણને મળે એવી નહીં. કેવું ગણપતભાઈ? આ દેખાય છે ફૂલ, પણ કદાચ ચોરી નાખે ને આ પાંદડી થઈ જાય, અને કોઈ ફૂલ કે નહીં, તો અંદરથી કાઢે ને આ બી થઈ જાય, એને ફૂલ કોઈ નાખે. બહાર કાઢે તો છોતરી થઈ જાય, એને ફૂલ નાખે. અને હજી અંદર જાય ડીટું થઈ જાય, એને ફૂલ નાખે. આખું ફૂલ ચોરીને ફેંકી દે તો ફૂલ મળતો નથી. જેવી રીતે આપણને પગનો અંગૂઠો પકડીને કોઈ એમ પૂછે કે ભાઈ આ શું છે, બોલો અબીનભાઈ. અબીનભાઈ કહેવાય પગના અંગૂઠા? અંગૂઠો જ કહેવાય, એને અબીન બોલાય. તમારું નામ લાવજો, કેમ પાછા એક તો પહેલી વાર જો કોકને ખોટું ના લાગે એટલે તમને નિમિત્ત બનાવી દો. એને પગનો અંગૂઠો જ કહેવાય. અને આમ પૂછે કે ભાઈ આ શું છે, તાકે હાથનો પંજો છે, આને પણ અબીન કહેવાય નહીં. ઓખ આવું તાકે ઓખ છે, એને પણ અબીનભાઈ કહેવાય નહીં. આ નાક છે, એને અબીનભાઈ ના કહેવાય, અબીનભાઈ નું નાક છે. કોણ છે પણ અબીનભાઈ નો છે, એને પણ અબીનભાઈ કહેવાય નહીં. હોઠ છે પણ અબીનભાઈ નો, એને પણ અબીનભાઈ કહેવાય નહીં. છાતી એને એ અબીનભાઈ ની, એને અબીનભાઈ કહેવાય નહીં. અને કોઈ કારણોસર કોઈનું મસ્તક જો છૂટું પડેલું હોય ને નીચે, તો મુખ જોઈને એવું કે આરો મોં તો અબીનભાઈ નું દેખાય, આવું કે છે. પણ આ અબીનભાઈ એમ કોઈ કે નહીં. અને જે બોલાય છે ને અબીનભાઈ નો સુર છે. અબીનભાઈ ઘરની અંદર હાક મારે ને હરજીભાઈ બહારથી ઓળખી જાય કે અબીનભાઈ મને બોલાવે. ઓળખાય કે ના ઓળખાય? એ અબીનભાઈ નો સુર છે. આપણે અબીનભાઈ કહીએ છીએ કોને આખું શરીર છેદી નાખીએ ને તોય અબીનભાઈ મળે એવા નથી. કદાચ આપણને આપણા બાપનું બનાવેલું જો નામ ના મળે, અવિનાશી ની વાત કરીએ તો ખોટી પડે. નામ જીવનમાં 4 કીધા: મૂળ નામ, નિજ નામ, સતનામ, અવિનાશી નામ. કયા નામની ભક્તિ કરીએ, કયા નામની ભક્તિ કરીએ, કયા નામને માનીને ચાલીએ, કયું નામની સેવા થાય, કયું નામનું રટન રટાય, ત્યારે પરમાત્મા મળે. જો મૂળ નામ ના જાણીએ, બાપના બનાવેલું નામ ના જાણીએ અને નિજ નામની વાતો કરીએ તો ખોટી પડે. નિજ નામ જો ના પારખીએ, સતનામની વાત કરીએ, ખોટી પડે. સતનામ જો નો અનુભવ ના કરીએ તો અવિનાશી નામ પણ મળે એવું નથી. અને એટલે સંતો કે તું તને જાણી લે, જગત જાણવાથી જરૂર નથી. અને એવું પણ કૃષ્ણ પરમાત્મા અર્જુનને કીધું, અર્જુન જેટલી વસ્તુ તું ચર્મ ચક્ષુથી જોવે છે ને એ બધી વસ્તુ તને જુદી જ દેખાશે. અને એ વાત પણ નક્કી કરી લે અર્જુન, જે વસ્તુ બદલાય એનો ભરોસો કરવાનો નહીં, એનો વિશ્વાસ નહીં કર. જે નહીં બદલાતી તું એને જાણ. નહીં તો આપણે પેલા એટલા નાના હતા કે માના ખોરાની અંદર ઊંઘી ગયેલા, અને અત્યારે તો 5-6 ફૂટ ઊંચા થઈ ગયા ને 80-80 કિલો વજન છે. અને હજુ આ ગાલિયા ઉપર કોચરીઓ આવશે અને મુખના દોત પડી જશે ને હજુ બીજો જોઈલા ના ગમે એવા આપણે થઈ જવાના છે. એટલે આપણે હોય બદલાઈએ છે. આ ખીલેલો છે ને એ હવારે કરમાઈ જવાના છે. આ મકાન બનેલું છે ને એક દાડે પડી જવાનું છે.
આ લીમડો કે કોઈ બી ઝાડ છે ને એ પણ કપાઈને એક દાડે લાકડો ને પોણો ને પોંદડો અને બર્યા પછી રાખ થઈ જવાની છે. જગત પર કઈ વસ્તુ એવી છે કે નહીં બદલાતી, આપણે એને જાણવી પડશે. એ વસ્તુનો પત્તો લાગી જશે. અને જેવી રીતે ફૂલ છે, જે દિવસ અબીનભાઈ કહીએ છીએ, જે દિવસ અબીનભાઈ નો અનુભવ થઈ જશે ને તે દિવસ રામદેવજી રનુજાથી આપણી સામે ઊભા હશે. કૃષ્ણ પણ આપણી સામે હશે. પણ જે દિવસ આપણે આપણને ઓળખી નાખશું ત્યારે સબ જાને અજ્ઞાન આપકો આપ જાનો સત્ય જ્ઞાન હે. બાકી બધું જાણવાથી બેરો ફેરફાર થાય એવો નથી. તું તને જાણ એક જ વાત બધા. બાકી નાત જાત જ્ઞાનમાં તમે ઉતરી જાવ તો નાત જાતનો પણ ભેદ નથી. જો નાત ઊંચા નીચા બધું ટળી જાય એવું છે. અને એ જ પ્રમાણે રામદેવજી ભગવાન થઈ કે આજે ડાલીબેન ચમાર હતી, હરિજન ને બેન બનાવેલી. ઇતિહાસો શાકપુરી રહ્યો છે. નાજાત એ નહીં રાખી, પોતાની બેન હતી છતાંય ડાલીને બેન કરીને બોલાવતા છે. ઉચ્ચ નીચ નથી, સુખ દુઃખ નથી. આ બધો ભાઈ ટળે હોમાંથી એક બની જાય એવો છે. સબમાં અજ્ઞાન, જુદું જુદું બધા દેખાય એટલે નક્કી રાખવાનું હજી મારી કઈ ભૂલ છે. માણસ કદાચ લૂલો હોય પણ એનું જે હૃદય ચલાવનારો કોઈ દાડે લૂલો હોય. રકાબી કદાચ ગુબાઈલી હોય પણ ચા કોઈ દિવસ ગુબાય નહીં. જેવી રીતે વસ્તુ છુપી પડી છે. ફૂલ દેખાય પણ સુગંધ દેખાતી નથી. ગોળ દેખાય ઘર પણ દેખાતો નથી. મીઠું દેખાય ખરાશ દેખાતું નથી. તેમ વસ્તુ છુપી છે. આપણે ઘાટમાં છે. જે દિવસ ઘાટને થી અઘાટનો અનુભવ થશે તે દાડે ભગવાનના દર્શન થાય ને થાય. હવે એક જ વાણી બોલી પછી આગળ પરસોત્તમદાસ મહારાજને વિનંતી કરીએ. એ પણ આનંદ કરાવશે. ત્યારબાદ મિત્ર મંડળ પર આપણને આનંદ કરાવશે. સંજય મહારાજને હજી સાંભળવાના છે. છગનગીરી મહારાજને પણ આપણે સાંભળીશું. સંતોને પણ લાભ આપીશું. એક જ નાનકડી વાણી બોલી પછી માની વાણીનું વિરામ કરીશું.